શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલમાં. આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું વટ સાવિત્રી વ્રતની. આ વ્રત જેઠ સુદ તેરસથી કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે. પ્રથમ 2 દિવસના ઉપવાસ ફળાહાર કરીને કરવામાં આવે છે અને ત્રીજો દિવસ નકોરડો કરવામાં આવે છે. પછી વડનું પૂજન કરી વડને પાણી આપવામાં આવે છે. કાચા સૂતરના તાતણા વીંટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે. તો આવો સૌ ભાવથી સાંભળીએ વટ સાવિત્રી વ્રતની કથા. અશ્વપતિ નામનો એક રાજા. આ રાજાને ધોમધોમ સાહેબી, પણ એક જ વાતનું દુઃખ કે તેને સંતાન નહોતું. રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું. તેમણે તો દેવી સાવિત્રીની આરાધના કરવા માંડી. રાજાએ ખૂબ આકરું તપ કર્યું એટલે એને સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને સાવિત્રી દેવીએ કહ્યું, બોલ રાજન, તારે શું જોઈએ છે? ત્યારે રાજાએ કહ્યું, માતાજી, મારે તો બીજું કંઈ નથી જોઈતું, મને એક દીકરો આપો એટલે બસ. રાજા, તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી, એટલે મેં તને વચન આપ્યું છે, તેથી દીકરાને બદલે તને દીકરી થશે અને તે દીકરીનું નામ મારા નામ ઉપરથી સાવિત્રી પાડજો. આટલું કહી સાવિત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. થોડા વખત પછી રાણીને તો દિવસ રહ્યા અને સમય જતાં રાણીએ રૂડી કુંવરીને જન્મ આપ્યો અને માતાજીની સૂચના મુજબ આ દીકરીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી પરી જેવી રૂપાળી, જાણે રૂપનો અવતાર. સાવિત્રી તો મોટી થવા લાગી. રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે, એમ કરતાં તે ઉંમરલાયક થઈ ગઈ. રાજાએ તો એને ભણાવી ગણાવીને બધી વિદ્યામાં પારંગિત બનાવી. સમય જતાં રાજકુમારો એને જોવા આવવા લાગ્યા, પણ સવે એની આગળ વામણા લાગ્યા એટલે કોઈ હા પાડતું નહોતું. એવામાં નારદજી એક દિવસ ત્યાં આવી ગયા. રાજાએ એનું ભાવભીનું સ્વાગત કર્યું અને પછી રાજાએ કહ્યું, પધારો મુનિવર, આપે તો મને પાવન કર્યો, આપ આજ્ઞા કરો. ત્યારે નારદજીએ કહ્યું, મહારાજ, આપ રાજકુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ આવે એવો રાજકુમાર કોઈ મળે તો પરણાવીએ ને, એવું રાજાએ કહ્યું. એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી. એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું કે, હે બેટા, તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો છે કે નહીં? ત્યારે સાવિત્રીએ જવાબ આપતા કહ્યું કે ભગવાન ધુમ્નસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું. આથી તે જંગલમાં આશ્રમ બાંધીને રહે છે અને તેના પત્ની અંધ છે. તેમને સત્યવાન નામનો એક પુત્ર છે. હું એને મનથી વરી ચૂકી છું. આ સાવિત્રીની વાત સાંભળ્યા પછી નારદજી તો કંઈ બોલવા પણ રહ્યું નહીં. થોડી વાર વિચાર કરીને બોલ્યા, સાવિત્રી, તે પસંદગી સારી કરી છે. સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે. પરંતુ શું? એવું સાવિત્રીએ પૂછ્યું. ત્યારે નારદજી કહે છે કે તેનું આયુષ્ય ખૂબ ટૂંકું છે. તે માત્ર 1 જ વર્ષ જીવશે. આ સાંભળીને રાજા ઉપર તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા. રાજા અને રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા ખૂબ સમજાવી, પણ તે ન માની. અંતે રાજા સાવિત્રીને સમજાવીને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ. એટલે નારદજી રાજાની રજા લઈ ચાલતા થયા અને રાજા તો ચાલતા ચાલતા જંગલમાં આવેલા ધુમ્નસેનના આશ્રમે ગયા. ધુમ્નસેન એક ઝાડ નીચે બેઠા છે. રાજા અશ્વપતિ એમને પ્રણામ કરી તેની પાસે બેઠા, પણ રાજા ધુમ્નસેન તો અંધ હતા એટલે એને કંઈ જાણ ન પડી. રાજા અશ્વપત્રીએ સાવિત્રીના સગપણની વાત રાજા ધુમ્નસેનને કરી અને આ સાંભળી રાજા ધુમ્નસેન તો અંધ હતા, તેને ભારે નવાઈ લાગી. તે કહે કે રાજા અશ્વપતિ, આપ તો જાણો છો હું તો અંધ અને વૃદ્ધ રાજા છું, પણ રાજ્ય વગરનો છું. મારું રાજ્ય પડાવી લીધેલું છે. મારો દીકરો સત્યવાન ને મારી પત્ની, અમે અહીંયા જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ. તમારી દીકરી તો રાજકુમારી છે. હાથે કરીને શા માટે જંગલના દુઃખ સહન કરવા માટે તમે તૈયાર થયા છો? ત્યારે રાજા કહે છે કે મહારાજ, સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે. ત્યારે ધુમ્નસેન કહે છે કે ભલે, જેવી ઈશ્વરની કૃપા, આમાં પણ ઈશ્વરનો કોઈ શુભ આશય છુપાયેલો હશે. મને આ વ્રત મંજૂર છે. અંતે સાવિત્રીના લગ્ન સત્યવાન સાથે ધામધૂમથી થયા. કન્યાદાનમાં સાવિત્રીને તેના પિતાએ ઘણી ચીજવસ્તુ આપી, પુષ્કળ ધન આપ્યું. આ આશ્રમમાં સત્યવાન, તેના પિતા, સાવિત્રી બધા સાથે રહેવા લાગ્યા. નારદ મુનિ કહી ગયા હતા એ રીતે વટ સાવિત્રીનું વ્રત સાવિત્રીએ શરૂ કર્યું. આ વ્રત 3 દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું. નારદ મુનિના કહેવા મુજબ સત્યવાનને મૃત્યુ આડે હવે 3 દિવસ બાકી હતા. જેમ જેમ સત્યવાનના મૃત્યુની ઘડી નજીક આવવા લાગી તેમ સાવિત્રી વધુને વધુ મજબૂત થવા લાગી. અંતે ચોથો અને છેલ્લો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન કર્યું. બંને જણા તૈયાર થયા.
ખભે કુહાડી લઈને વનમાં લાકડા કાપવા માટે સત્યવાન સાવિત્રીના આશ્રમમાં છોડીને રવાના થયા. તે પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે, એટલે તે સત્યવાનને જરાય અળગા મૂકવા ઈચ્છતી નહોતી. બાકી એને એમ કહી શકાય તેવું હતું જ નહીં. સત્યવાનને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આમ તેમ ફર્યા, એટલે થાક ખાવા માટે ઝાડ નીચે બેઠા. થોડી વાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક ઠૂઠા ઝાડ પર સત્યવાન કુહાડો ઉગામવા ગયા એટલે આંખે અંધારા આવવા લાગ્યા અને એકદમ ધ્રુજવા લાગ્યા અને નીચે પડી ગયા. સાવિત્રી સત્યવાનનું માથું ખોળામાં રાખીને બેઠીને તેના પર હાથ ફેરવવા લાગી. એવામાં બીક લાગે તેવા યમરાજા તે આવી ચડ્યા અને સાવિત્રીને કહે કે હું યમરાજા છું. ત્યારે સાવિત્રી કહે છે, શા માટે આપ આવ્યા છો? ત્યારે યમરાજા કહે છે કે તારા પતિનો જીવ લેવા. ત્યારે સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે, આપ જાતે કેમ આવ્યા? તેવું સાવિત્રીએ પૂછ્યું. ત્યારે યમરાજા કહે છે કે સત્યવાન સાચો સદાચારી પુરુષ છે, તેના પ્રાણ દૂત હરી શકે નહીં, તે માટે હું આવ્યો છું. આમ કહી રાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજા ચાલવા લાગ્યા. સાવિત્રીએ સત્યવાનનું શબ નીચે મૂક્યું અને વિલાપ કરતી યમરાજાની પાછળ ચાલવા લાગી. તેના વિલાપથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. ત્યારે યમરાજા કહે, બેટી, તું વિલાપ કરતી શા માટે મારી પાછળ આવે છે? તું પાછી જા, માનવીની હદ અહીંયા પૂરી થાય છે. ત્યારે સાવિત્રી કહે છે કે હે યમરાજા, મારી શ્રદ્ધાને સંકલ્પ બંને અડગ છે. જ્યાં સુધી મારા પતિ ત્યાં પણ હું 7 ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે. હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું, એટલે આપ મારા મિત્ર બન્યા છો. મારો પ્રતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો? આ સાંભળી યમરાજા તો થીજી ગયા. યમરાજા કહે છે કે બેટી, તારા પતિના જીવન સીમાય તું ગમે તે વરદાન માગી લે. ત્યારે સાવિત્રી કહે છે કે મારા સસરાનો અંધાપો દૂર કરો અને તેને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો. યમરાજાએ તથાસ્તુ કહ્યું અને કહ્યું, પાછી વળ. શા માટે મારી પાછળ તારે ચાલવું જોઈએ? ત્યારે સાવિત્રી કહે છે કે શા માટે પાછી વળું? મારે તો મારા પતિ સાથે ચાલવું છે. ત્યારે યમરાજા કહે છે કે બેટી, તારી વાણી, નમ્રતા અને ધર્મથી હું મુગ્ધ બન્યો છું, માટે સત્યવાનના પ્રાણ સિવાય બીજું માગવું હોય તે માગી લે. ત્યારે સાવિત્રી કહે છે કે મારા સસરાનું રાજ્ય પાછું અપાવો. મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે તેવું વરદાન આપો. ત્યારે યમરાજાએ તથાસ્તુ કહ્યું ને આગળ ચાલ્યા. ત્યારે સાવિત્રી કહે છે કે આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? હું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી. ત્યારે યમરાજા કહે છે કે સાવિત્રી, તારી તર્ક બુદ્ધિ અને વાણી અને વચનથી મને બાંધી લીધો છે. તારા પતિના જીવન સિવાય તું કોઈ પણ વરદાન માગી લે. ત્યારે સાવિત્રી કહે છે કે મારા પિતા અશ્વપતિ છે, તેમને એકેય પુત્ર નથી. મને અને મારા પિતાને 100 પુત્ર થાય તેવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા. ત્યારે સાવિત્રી કહે છે કે યમરાજા, હું કેવી રીતે પાછી વળું? મારા પતિ વગર જો મને 100 પુત્ર થાય તો સતી સ્ત્રીને લાંછન લાગે, કારણ કે પતિ હોય તો જ પુત્રની અવતરણ થાય. ત્યારે યમરાજા કહે છે કે સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ, ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે. તથાસ્તુ જા, તારો પતિ તને પાછો આપું છું અને તેને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું. આમ યમરાજા ખાલી હાથે પાછા ફર્યા. સત્યવાન જીવતો થયો, સાવિત્રી સુખી થઈ ગઈ. વડ સાવિત્રીનું વ્રત સાવિત્રીને જેવું ફળ્યું તેવું સૌને ફળજો. આ કથા વાંચનારને અને સાંભળનાર સૌને આપ સૌને જય શ્રી કૃષ્ણ.